ટ્રેડિંગ એપ્લિકેશનની અંદર તમારી પાસે પોર્ટફોલિયો પડ્યો હોય ને જ્યારે તમારે કોઈ શેર વેચવા માટે તાત્કાલિક ધોરણે જવું હોય ને જેવા તમે શેર વેચવા જાઓ એવો તમને CDSL દ્વારા એક ટીપિન માંગવામાં આવે છે. આ ટીપિન નાખો, એને વેરીફાઈ કરો, પછી તમારો પોર્ટફોલિયો અથવા શેર સેલ ટ્રાન્ઝેક્શન માટે વેરીફાઈ થાય અને પછી તમને શેર સેલ કરવા દેવામાં આવે છે. પરંતુ જો તમારે આ ટીપિન નામની ઝંઝટ તમને લાગતી હોય ને એમાંથી તમારે છુટકારો મેળવવો હોય તો તમને આજના વિડીયોમાં દેખાડવામાં આવતી પ્રોસેસ અને ફોર્મ ફિલઅપ કરીને એ ટીપિનની પ્રોસેસમાંથી તમે છુટકારો મેળવી શકો છો. તો એના માટે કઈ પ્રોસેસ કરવી પડશે અને કેવી રીતે કરી શકાય, કોઈ પણ ટ્રેડિંગ એપ્લિકેશનમાંથી એ કેવી રીતે કરશો એ આ વિડીયોમાં તમને શીખવા મળશે. લોકોના ડીમેટ એકાઉન્ટ એટલે કે પોર્ટફોલિયોમાં ઘણી વખત કરોડોના શેર પણ એમાં સચવાયેલા પડ્યા હોય છે અને જાણતા અજાણતા કોઈ અન્ય વ્યક્તિઓ દ્વારા કે કોઈ પણ ફ્રોડ ન થાય એ માટે સિક્યુરિટીના પર્પઝના ભાગરૂપે CDSL દ્વારા બાય ડિફોલ્ટ એના પોર્ટફોલિયોમાં એક લોક હોય છે જેનો પાસવર્ડ હોય છે. એ પાસવર્ડને ટ્રાન્ઝેક્શન પિન એટલે કે ટી પિનના નામથી ઓળખવામાં આવે છે. એ ટી પિન માત્ર ને માત્ર જે વ્યક્તિનું ટ્રેડિંગ અને ડીમેટ એકાઉન્ટ હોય છે એ વ્યક્તિના રજિસ્ટર્ડ ઈમેલ આઈડી અને રજિસ્ટર્ડ મોબાઈલ નંબરમાં જ્યારે એકાઉન્ટ ઓપન થયું હોય ત્યારે શેર કરેલો હોય છે. એ ટી પિન જ્યારે એન્ટર કરવામાં આવે ત્યારે જ એના પોર્ટફોલિયોમાંથી શેર ડેબિટ કરવામાં આવે એટલે કે વેચવામાં આવે છે. એના વેરિફિકેશન વગર શેર વેચી શકાતા નથી. આમ જુઓ તો ટ્રાન્ઝેક્શન પિન એટલે કે ટી-પિન ની જે CDSL ની પ્રોસેસ છે એ એક સિક્યુરિટી પર્પઝ માટે છે, એટલે ઇન્વેસ્ટરો માટે એ હિતાવહ પ્રોસેસ છે. પરંતુ આજકાલ લોકો બધા પોતાના ફોનની અંદર ડબલ લોક, ટ્રિપલ લોક ને આ બધું રાખતા હોય છે, એટલે ઓલરેડી સિક્યુર્ડ હોય છે પોતાનો ફોન અને પોતાની સિસ્ટમ. જો તમારે આ સિસ્ટમમાંથી એક ટી-પિન વાળી પ્રોસેસ હટાવવી હોય તો એના માટે એક ઓપ્શન પણ છે. એ ઓપ્શનનું નામ છે, તમે તમારા બ્રોકર પાસે અથવા ટ્રેડિંગ એપ્લિકેશનના માધ્યમથી એક ફોર્મ ફિલઅપ કરી દો. આ ફોર્મ ફિલઅપ કર્યા પછી તમારે એવરી ટાઈમ પોર્ટફોલિયોમાંથી શેર સેલ કરતી વખતે ટી-પિન નાખવો પડતો નથી. આ ફોર્મનું નામ છે DDPI ફોર્મ, ડીમેટ ડેબિટ એન્ડ પ્લેજ ઇન્સ્ટ્રક્શન. તો આ DDPI ફોર્મ ભરવાથી તમારે પછી ટી-પિન નહીં નાખવું પડે અને સીધા શેર તમે ચાલુ માર્કેટમાં માર્કેટ ભાવે કે લિમિટના ભાવે વેચી શકો છો. તો આ પ્રોસેસ કેવી રીતે કરી શકાય એનું કોઈ એક ટ્રેડિંગ એપ્લિકેશન દ્વારા આપણે ઉદાહરણ સમજીએ. અહીંયા આપણે ઉદાહરણ લઈ રહ્યા છીએ. માનો કે તમારી પાસે એન્જલ વન નું ટ્રેડિંગ એકાઉન્ટ હોય તો તમે એ પ્રોસેસ કઈ રીતે કરી શકો છો તો જોઈએ એ પ્રોસેસ. જો તમારે એન્જલ વન ની અંદર ટ્રેડિંગ એકાઉન્ટ ખોલાવવું હોય તો તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એન્જલ વન ની લિંક આપેલી છે, ત્યાં જઈ અને પ્રોસેસ કરી શકો છો અને આવનારા સમયની અંદર તમારા ડીમેટ રિલેટેડ સર્વિસ માટે સ્ટોક્સઅપને જરૂર તમે કોલ કરી શકો છો. ચાલો, એક એન્જલ વન ટ્રેડિંગ એકાઉન્ટ ડેસ્કટોપની અંદર લોગિન છે. તમે તમારી ટ્રેડિંગ એપ્લિકેશન એન્જલ વન ની હોય તો એમાંથી પણ કરી શકો છો. જો તમારી પાસે ગ્રો, ઝેરોધા કે કોઈ પણ બ્રોકરની ટ્રેડિંગ એપ્લિકેશન હોય તો લગભગ 90% કેસમાં બ્રોકર એની એપ્લિકેશનના એકાઉન્ટના સેટિંગ મેનુમાં જ આ ફોર્મ ભરવાનો ઓપ્શન આપી દે છે. તો તમે કોઈ પણ એપ્લિકેશન હોય એમાં આ મેનુમાં જઈ અને ચેક કરી શકો છો. જેમ કે જવાનું આપણને જે વોચ લિસ્ટ ને બધા મેનુ આપ્યા હોય એમાં જે અકાઉન્ટ મેનુ હોય, પ્રોફાઇલ મેનુ હોય, ત્યાં જવાનું અને ત્યાં જઈને તમારે તમારી પ્રોફાઇલ ઉપર જવાનું છે. તો અહીંયા ડેસ્કટોપ વર્ઝન છે, એમાં અહીંયા એન્જલ વનમાં પ્રોફાઇલ લખેલું હોય છે. જો તમે એપ્લિકેશન યુઝ કરો તો તમને તમારું નામનું ટાઇટલ દેખાશે. નામના ટાઇટલ ઉપર ક્લિક કરશો એટલે કંઈક આવું પેજ તમને દેખાશે. આ પેજની અંદર તમારી બેઝિક બધી ડિટેલ્સ લખેલી હોય છે. એ પેજને સ્ક્રોલ કરશો, તમે બીજા કોઈ એન્જલ વન સિવાય એકાઉન્ટ યુઝ કરતા હોય તો એ એકાઉન્ટની અંદર થોડીક થીમ ચેન્જ હોઈ શકે છે. બાકી જે અકાઉન્ટ મેનુ, પ્રોફાઇલ મેનુ ક્યાંક ને ક્યાંક હોય છે. ઈ પ્રોફાઇલ મેનુની અંદર આ ઓપ્શન લગભગ તમને જોવા મળશે. હવે ઈ મેનુની અંદર તમે જાઓ એટલે એક ઓપ્શન હશે, જુઓ અહીંયા DDPI સ્ટેટસ. ઘણા બ્રોકર આને ટી-પિન ના નામથી પણ ટાઇટલ આપે છે કે ભાઈ ટી-પિન ન નાખવો પડે એના માટે આ ફોર્મ ભરો એટલે ટી-પિન ટાઇટલ લખેલો હોય છે. પૂરું નામ છે ડીમેટ ડેબિટ એન્ડ પ્લેજ ઇન્સ્ટ્રક્શન. અહીંયા હાલમાં આ અકાઉન્ટ જેમનું પણ છે એમાં ઇનએક્ટિવ લખેલું છે, જુઓ. તો આ ઇનએક્ટિવ હોવાથી હવે આપણે એને એક્ટિવ કરવું પડશે, પ્રોસેસ કરવી પડશે. પણ જો કોઈનું અકાઉન્ટ અહીંયા DDPI સ્ટેટસની બાજુમાં એક્ટિવ લખ્યું હોય તો ઓલરેડી વ્યક્તિએ ડીમેટના પોર્ટફોલિયોમાંથી કોઈ માલ, કોઈ શેર સેલ કરવો હોય તો એને ટી-પિન નાખવો પડતો હશે નહીં. પણ જેને ઇનએક્ટિવ અહીંયા લખ્યું હશે એ બધાને ટ્રાન્ઝેક્શન પિન, ટી-પિન, સેલ, શેર કરતી વખતે નાખવો પડતો હશે. તો એ ઝંઝટમાંથી છુટકારો મેળવવો હોય તો એના અથવામાં આ ફોન
તમારે ભરવું પડે છે. ને લગભગ હાલમાં બધા બ્રોકર લોકો આ ફોર્મ એના ક્લાયન્ટ પાસે ભરાવડાવે છે. જે ભરી દે એને આ ટીપીન નાખવો પડતો નથી. તો અહીંયા પ્રોસેસ કરવા માટે ક્લિક કરવાનું DDPI ઉપર. જેવું તમે ક્લિક કરશો ને એટલે અહીંયા ઓલરેડી પ્રોસેસ કરવા માટેનો ઓપ્શન આવી જાય અને એક્ટિવ હોય તો કરવાની જરૂર જ નથી. પ્રોસીડ ટુ ઈ સાઇન ઉપર ક્લિક કરતા પહેલા આગળ જ્યારે પ્રોસેસ આવશે ત્યારે તમારી પાસે વેરિફિકેશન માટે તમારો આધાર નંબર એન્ટર કરવાનું કહેશે. એટલે જો તમારી પાસે આધાર નંબર ન હોય અથવા યાદ ન હોય તો તમે પ્રૂફ સામે રાખી અને પછી પ્રોસેસ કરજો. હવે અહીંયા આપણે ક્લિક કરશું પ્રોસીડ ટુ ઈ સાઇન. ઘણી વખત જો સિસ્ટમ એરર હોય તો લોડમાં હોય તો ઘણી વખત અહીંયા આગળ વધતું પણ નથી. આ તો વધી જાય છે તો વાંધો નહીં, બાકી તમારે ઘડીક રહીને અથવા તો વારંવાર ક્લિક કરીને આગળ વધવાનું. આધાર નંબર અહીંયા એન્ટર કરવાનું કહે છે. તમારે તમારો આધાર નંબર તમારે એડ કરવાનો. અહીંયા આધાર નંબર એડ કરી રહ્યો છું. આધાર નંબર એડ કરીને નીચે સેન્ટ ઓટીપી, એટલે તમારા આધારની સાથે જે મોબાઈલ નંબર લિંક હશે એ મોબાઈલની અંદર તમને ઓટીપી મળશે. એ ઓટીપી આપણે અહીંયા નાખવાનો રહેશે. તો ઓટીપી ની વેઇટ કરીએ. તો ઓટીપી આવી ગયો છે. ઓટીપી એડ કરીએ અને વેરીફાઈ ઓટીપી કરીએ એટલે અહીંયા પ્રોસેસ થઈ રહી છે. અને જો એક રિક્વેસ્ટ અહીંયા આપી દીધી આપણે એન્જલ વનને. DDPI ફોર્મ ફિલઅપ કરી દીધું, રિક્વેસ્ટ આપી દીધી કે હવેથી અમે તમને ટીપીન વેરીફાઈ ન કરીએ તો પણ અમને એ શેર સેલ કરવા દેજો. અહીંયા ડેટ આવી ગઈ છે કે ભાઈ તમે જ્યારથી પ્રોસેસ કરી ત્યાંથી 2 થી 4 દિવસ લાગી શકે છે. અહીંયા તમારે રિક્વેસ્ટ નંબર છે. જો 2 થી 4 દિવસમાં ન થાય તો તમે ટોલ ફ્રી નંબર ઉપર કોલ કરી આ તમારી રિક્વેસ્ટ આઈડી આપીને એનું સોલ્યુશન લાવી શકો છો. પણ લગભગ 90% કેસની અંદર તમારું આ થઈ જતું હોય છે. અને જેવું તમારું અહીંયા પ્રોસેસ થઈ જશે એટલે તમને તમારા DDPI સ્ટેટસ જે પ્રોફાઇલ હતી અને ફરીથી હું બતાવું છું. જુઓ આ તમારી પ્રોફાઇલ છે અને પ્રોફાઇલ ઉપર અહીં DDPI ચેક કરો, ત્યાં એક્ટિવ લખેલો આવી ગયું. જુઓ અને એક્ટિવ લખાયેલ આવી જાય એટલે હવેથી તમે ડિલિવરીમાં સ્ટોક સેલ કરશો, પોર્ટફોલિયોમાં થી સેલ કરશો એટલે હવે તમારે ટીપીન નાખવો પડશે નહીં. તો અહીંયા તમારી પાસે 2 ચોઈસ છે. તમે જો CDSL ની જે સિક્યુરિટી છે એ રાખવા માંગો છો તો જરૂરી નથી કે તમારે આ ફોર્મ ભરવું જ જોઈએ અને કોઈ કમ્પલસરી નથી. પણ તમને એમ લાગે કે વારંવાર આ જે મેથડ છે એમાં આપણને અડચણ ઊભી થાય છે, શેર ટાઈમે વેચી નથી શકાતા, ક્યારેક CDSL માંથી ઓટીપી ન આવે તો ટીપીન વેરીફાઈ ન થાય, ટેકનિકલ પ્રોબ્લેમ પણ આવે, તો એના લીધે તમને આમ મગજમારી જેવું લાગતું હોય તો એના કારણે તમે બીજો ઓપ્શન આ ફોર્મ ફિલઅપ કરીને પ્રોસેસને ઘટાડી પણ શકો છો શેર સેલ કરતી વખતે. તો તમને જો આ ખબર ન હોય તો જરૂર તમને આ માહિતી સારી લાગી હશે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો અને તમે DDPI સ્ટેટસ એક્ટિવ છે કે નહીં, યસ કે નો, એ કમેન્ટ બોક્સની અંદર જરૂર લખજો. ફરી વાર મળીએ કોઈ નવી ટોપિક અને નવી સ્ટોક માર્કેટની આવડત સાથે સ્ટોક શબ્દ YouTube ચેનલ પર. થેન્ક યુ.